નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી અત્યારે ઘઉંની વિઝિટ મારફતે આવેલા હતા. તો વિડીયા મારફતે આપણને આ ઘઉં દેખાઈ આવતા હશે. આ વિડીયા મારફતે તમને ઘઉં દેખાઈ આવતા હશે. આનું ઘઉંનું વાવેતર કરેલું છે અને એક એક ઘઉંની કેટલી ફૂટ છે એ વિડીયા મારફતે આપણે હાલથી બતાવશું. છે તો નાના નાના, પણ હાલથી વિડીયા મારફતે જોવા જઈએ તો ઘઉંની અંદર આપણે એને રોપવાને ઉખાડી અને આ ચેક કરશું. આ ઘઉં છે 1 2 3 4 5 6 7 ને 8 અને 9. આ વિડીયો મારફતે દેખાઈ રહ્યું છે કે પ્રોમિસ કંપનીના જે ઘઉં છે અને આ ઘઉંની કેટલી છૂટ થયેલી છે એ વિડીયો મારફતે આપ જોઈ શકતા હશો. તો વાલા મારા ખેડૂત મિત્રો, એટલું જણાવવાનું થાય છે કે હજુ તો આ ઝેણા છે, મોટા થશે એટલે આપણે વિડીયો મારફતે બતાવશું અને આની અંદર શું શું આપવું એના વિશે આપણે થોડું જાણીએ. તો પાયાની અંદર હ્યુમિક અને ઝીંક બંને આપવાથી ઘઉંનું મૂળ મજબૂત બનશે, હાઇટ સારી બનશે અને ઊંબીની અંદર પણ દાણો ભરાવદાર બનશે. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ થાય છે કે મૂળની અંદર ઝીંક હ્યુમિક આપવાથી ઘઉંનું રિઝલ્ટ બહુ સારું હોય છે. તો આપણે આ ઘઉંની હાઇટ કેટલી છે એ પણ આગળના વિડીયો મારફતે આપણે બતાવશું. અને આની અંદર તમે આખા પૂરા બગીચાની અંદર ઘઉં દેખાતા હશે. વિડીયો મારફતે જોઈ શકો છો ઘઉંનું વાવેતર કરેલું છે. ઘઉં એક નંબર છે, પહાણ છે, છતાં પણ ઘઉં લટસથી વિડીયો મારફતે તમે જોઈ રહ્યા છો. તો દરેક મિત્રોને આપણી ભલામણ એવી બને છે કે જે ઘઉંનું વાવેતર કર્યું છે એની હાઇટ કેટલી છે, એની અંદર ઊંડી કેવી આવે છે અને કેવું ઉત્પાદન આવે છે એ વિડીયો મારફતે આપણે આગળ ખેડૂતને બતાવતા રહીશું.